નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। માંજરપુરના કબીર કોમ્પ્લેક્સ સોસાયટીમાં રહેતા ભાવિ ભક્ત પાર્થ પટેલમાં 4 વર્ષના પુત્ર ઓમ પટેલ દ્વારા ઘરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે નીકળવામાં આવે છે, તેમજ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રા ઓમ પટેલ દ્વારા કાઢવામાં આવી છે। જે રીતે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે, એમ જ એ જ પ્રમાણે ઘરમાં રથયાત્રા કાઢવામાં આવી છે, જેમાં હાથી, ઘોડા, ઊંટ સાથે રથયાત્રા કાઢવામાં આવી છે, જેમાં ભગવાન શ્રી જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી રથમાં સવાર છે અને બાળ ઠાકોરજી હાથી પર સવાર છે। ભગવાનજીની રથયાત્રાના દર્શન કરવા નગરજનો ઉમટી પડ્યા હોય એવું આ ડેકોરેશનમાં દર્શાયું છે। ઓમ પટેલ પોતે ગોવાળિયાના રૂપમાં વેશ ધારણ કરીને ખૂબ જ સુંદર રીતે ભક્તિભાવથી ઘરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। એવું આ કોને જાતે કર્યું છે તે બધું? શું શું છે આની અંદર? ટ્રેક્ટર છે, રથ છે, હાથી છે, બીજો હાથી છે અને ઘોડો છે અને ઊંટ છે। હા, અને પેલા બધા ઊભા છે કોણ છે અહીંયા? એ બધા ભગવાનને પગે લાગવા આવ્યા। અચ્છા, બધા શહેરના લોકો છે? હા, ઘરને બધું બનાવ્યું છે? બનાવ્યું છે। હા, કોને કોને બનાવ્યું છે બેટા આ બધું? મેન ડેડીએ। કોને? મેન ડેડીએ। અચ્છા, બહુ સરસ કર્યું છે ભાઈ તમે। વડોદરા શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત। ફરી એકવાર તરસાલી રોડ પર સાયકલ ચાલક વ્યક્તિ અકસ્માત નડતા ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું। લગભગ આ ઘટના બની હતી 11:15 આસપાસ ઘટના બની હતી। કાકા એવું હતું કે કાકા રસ્તો ક્રોસ કરતા હતા। હવે ક્રોસ તો થઈ ગયા હતા રસ્તો લગભગ આ રિક્ષા એમની ફૂલ સ્પીડમાં હતી। આ ટક્કર મારી એટલે કાકા પડી ગયા નીચે। આ લોહી મોંમાંથી બધું લોહી નીકળી ગયું। લગભગ બે ત્રણ કે 4 મિનિટ જીવ રહ્યો, ચોપ થઈ ગયા। રિક્ષા ભાઈ હજી રબો ટક્કર થઈ ગયા। રિક્ષા ત્યાં ઊભી કરી નાખી? હા, ત્યાં રિક્ષા ઊભી છે સામે। જોયું તો તમે કોઈ રિક્ષા ચાલકને? ના, રિક્ષા ચાલક કોઈ જોયું નથી। બધા એ ભેગા થાય કે રિક્ષા કોઈ કપ આઈડિયા નહીં હોય કે રિક્ષા આગળ રિક્ષા ઊભી કરી ત્યાંથી ભાઈ કરતા રહે કંઈ। શું નામ હતું? મારા નામ રાજેશ છે। વડોદરા શહેરમાં અવારનવાર મગર અને મોતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે એવી જ એક ઘટના વડોદરા શહેર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલી વિશ્વામિત્રી નદીના કાંઠે વધુ મૃત હાલતમાં મળી આવ્યો। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો ત્યારથી જ મગરની મોતનો ઘટના જોવા મળી રહી છે, ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલી વિશ્વામિત્રી નદી કાંઠે વધુ એક મગરનું મોત જોવા મળ્યું। વિશ્વામિત્રીના કાંઠે 10 ફૂટ જેટલો મગરનું મોત થતું આશરે જેનું વજન 400 કિલોથી વધુ હોવા મળ્યું છે, ત્યારે કાદવ કીચડવાળી જગ્યાથી મગરને કાઢવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેમાં સ્થાનિક અને રાહદારીઓની મદદથી મગરને બહાર કાઢવામાં આવ્યો અને મગરને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો। 5 વાગે હું ચા પીવા નીકળ્યો હતો તો 2 મગર લડતેલા, એની અંદર 2 મગર બહુ લડ્યા। તો હું પછી ચા પીવા નીકળ્યો સવારે 5 વાગે, એટલે મને ધ્યાન મળી, એટલે હું પછી જોવા ગયો। પછી નીચે જોયો તો મગર મારેલો હતો। પછી અમે લોકો જોવા ગયા તો મગર મારેલો દેખ્યો। પછી કોને જાણ કરી? એટલે અમને જાણકારી એક ભાઈ આલી અમને। અમે ડેલી ચા પીવા નીકળ્યા અમે રહીએ છીએ અહીંયા આગળ, એટલે અમે કેટલા ફૂટનું મોત? તે લગભગ આવા 6, 7, 8 ફૂટનો મગર જેવો થઈ ગયા। ઓકે, ગોપાલ।
ભરૂચમાં ₹7.49 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા પુત્ર દિગ્વિજય સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના દાહોદ પછી ભરૂચ જિલ્લામાં પણ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. બેરોજગાર મજૂરોને રોજગાર આપતી આ યોજનામાં માનવ શ્રમનો ઉપયોગ કર્યા વિના અને કોઈ કામ કર્યા વિના ચૂકવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના 3 તાલુકા હાસોડ, આમોદ અને જંબુસરમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. 3 તાલુકાના 87 ગામોમાં 470 કામો છેતરપિંડી કરીને સરકાર પાસેથી ₹7.49 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાય પ્રોજેક્ટ અધિકારી પ્રતીક ઉદયસિંહ ચૌધરી પોતે સરકારી વતી ફરિયાદ બન્યા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીના પિયુષ રતિલાલ નુક્સી અને મુરલીધર એજન્સીના જોધા નારાયણભાઈ સભાર સામે FIR નોંધાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકામાં માટી ધાતુના રસ્તાઓના ઘણા કામોમાં ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર, હાસોડ અને આમોદ તાલુકાના 67 ગામમાં વિવિધ કામો હેઠળ હલકી ગુણવત્તાવાળા મટીરીયલ સપ્લાય કરી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. મનરેગા યોજનામાં સરકારના ઉદ્દેશ્યો મુજબ સ્થાનિક નિર્ધારિત માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને ગરીબ બેરોજગાર લોકોની આજીવિકા છીનવી લેવાના આરોપ લગાડવામાં આવ્યા છે. મનરેગા યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ હતી એવી રજૂઆતના આધારે DDO શ્રી ભરૂચે એક પ્રાથમિક ઇન્ક્વાયરી કરી હતી. આ પ્રાથમિક ઇન્ક્વાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને 56 ગામો પૈકી 11 ગામમાં પ્રાથમિક ઇન્ક્વાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું. ત્યારબાદ ઇન્ચાર્જ DRDA ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની, એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવી રહેલ છે અને RM વસાવા એ પોતે તપાસનીશ અધિકારી છે. તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા. તલાટી, સરપંચ, આઉટસોર્સના કર્મચારીઓ, જે લોકોએ મટીરિયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના એ તમામનો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવ્યું કે આમાં ઘણું બધું ખોટું થયું છે. તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે 2 એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી. આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું અને કામ પૂરું કરવાનું હતું. તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું. જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું, મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે 60-40નો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો. તેમ છતાં 56 ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે. ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપ્રાઇટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા. આ આખી તપાસ પ્રાથમિક રીતે 11 ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે. અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે 2 એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપ્રાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે. જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા
એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા. જ્યારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો 2021માં જે પરિસ્થિતિ હતી, 2022માં શું થઈ, 23માં શું થઈ, 25 સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો. એ જગ્યા ઉપરના લેટલોંગ લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે. ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને ડીડીઓ ઓફિસથી અંદર અમે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા, એ લોકોના બેંક અકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા, એ લોકોના ઇન્ટર કોન્ટેક્ટ શું હતા એ ખબર પડી, એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ હતા એ ડિટેલ લીધી અને એના અંતે અમારી તપાસ ટીમે નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકોએ આ સરકારી નાણાંની ઉચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા લીધા છે. જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં, એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથથી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા. એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો, એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ એનું હતું, એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે ને કામ પૂરું થયું છે. એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે. ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ, કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઉચાપત કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે, હીરા જોટવા, દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર. આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા, કઈ રીતે આ લોકોએ મટીરિયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં અમે બહાર પાડશું. અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે, એજન્સીઓના બંને માણસો આરોપી છે જ, એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે, છેક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્વ છે, એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોને અટકાયત કરીશું. સર, અત્યાર સુધીની તપાસમાં કૌભાંડનો વ્યાપ કેટલો મોટો થઈ શકે છે અને ક્યાં સુધી જઈ શકે તેવું લાગે છે? હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરૂચે 3 તાલુકાની ડિટેલ્સ આપી છે. 3 તાલુકાના 56 ગામોને આ એફઆઈઆરના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 7.5 થી 8 કરોડનું એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યા ઉપર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સીઓ એનો પણ સર્વે કરી રહી છે. એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો ઇન્વોલ્વમેન્ટ હશે તો એનો વ્યાપ એ કક્ષામાં પણ આગળ વધશે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભરૂચની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ફરજા બંદેરીથી સાંજે નીકળી હતી. આશ્રય સોસાયટી અને ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં સૌપ્રથમ વખત નીકળેલી રથયાત્રામાં પણ 3 રથો ભરૂચના ખલાસીઓને બનાવી આપ્યા હતા. ભરૂચના ફુરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલ 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભોઈ સમાજના આગેવાનો, સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભાવો જોડાયા હતા. શહેરમાં આશ્રય સોસાયટી ખાતે આવેલ જગન્નાથજી મંદિર પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોએ રથને ખેંચીને પ્રસ્થાન કરાયું હતું અને ઇસ્કોન મંદિરમાં ભક્તો દ્વારા શીતલ સર્કલ ખાતેથી રથયાત્રા નીકળી હતી. નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ ભગવાન મહાનુભાવો આગેવાનોએ મહાઆરતી ઉતાર્યા હતા. 3 રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાયું હતું. રથયાત્રા સાથે ડીજે ભજન મંડળીઓ જોડવામાં આવી હતી. રાતે રથયાત્રા સોનેરી મહેલ ખાતે આતશબાજી સાથે સંપન્ન થઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું સમાપન થયું હતું. સંત દેવીદાસ અમર દેવીદાસ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્ય સનાતન ધર્મતીર્થ પરબધામ સેવાદાસ આશ્રમ પરબવાડી ખાતે આષાઢી બીજના પાવન પર્વે યોજાતા ધર્મોત્સવમાં ઉપસ્થિત રહીને સંત શ્રી દેવીદાસ બાપા તેમજ અમરમાં અને સેવાદાસ બાપાની સમાધિના દર્શન કરીને સેવાદાસ આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય કરસનદાસ બાપુના આશીર્વાદ લઈને ભોજનશાળા તેમજ રસોઈઘરની મુલાકાત લઈને સેવા આપતા ધર્મપ્રેમી સ્વયંસેવકોની કામગીરી નિહાળીને ધન્યતા અનુભવતા યુવાન નેતા જયેશ રાતડિયા
દામનગર શહેર અને સરકારી શાળાઓમાં ભવ્ય શાળાઓ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી. મોડલ ગ્રીન તાલુકા શાળા નંબર 1 અને શ્રીમતી નર્મદાબેન માધવરાવ સહાણી પ્રાથમિક શાળા ખાતે હેલ્થ સેક્રેટરી પઠારીની અધ્યક્ષતાના શાળા પ્રવેશોત્સવ પ્રસંગે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કર્યું. મોડલ ગ્રીન શાળામાં જિલ્લા સાંસદ સુરતિયાના વરદ હસ્તે નવનિર્મિત રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યું. શ્રીમતી નર્મદાબેન માધવરાવ સવાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સ્વયંસ્થિત નિયમ પાલન અને સુઘડ વ્યવસ્થા શક્તિ નિહાળી ખૂબ જ પ્રભાવિત થતા હેડ સેક્રેટરી વીબી પઠારિયા સહિતના મહાનુભાવોએ શાળા પ્રવેશોત્સવમાં પધારી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સરકારી શાળામાં વધતી જતી વિદ્યાર્થીઓની હાજરી જ દર્શાવે છે કે ઉત્તમ કેળવણી અને આવતા વર્ષના ઘડતરની બેમૂન વ્યવસ્થાઓ નિસંચોક બાળકો શાળાએ આવવા ઉત્સુક બને તેમજ તેવી કેળવણી કરી છે. મોડલ ગ્રીન તાલુકા શાળા નંબર 1 શાળા પ્રવેશો એવં કન્યા કેળવણી મહોત્સવમાં અમરેલી જિલ્લા સાંસદ સુરતિયા અને ધારાસભ્ય તાણવીયા સહિત પાલિકા પ્રમુખ સહિત સદસ્યો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, વેપારીઓ, વાલીઓની વિશાળ ઉપસ્થિતિમાં ભવ્ય શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો. શ્રીમતી નર્મદાબેન માધવરાવ સવાણી પ્રાથમિક શાળા ખાતે સાંસદશ્રીની અધ્યક્ષતાના શાળા પ્રવેશોત્સવમાં વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાઈ. શાળાની સ્વચ્છતા ઊંડી રહે, આંખે વળે તેવી છે. સ્વયંસ્થિતના હિમાયતી વિદ્યાર્થીઓ અને શાળા પરિવારની શાળા સંકુલ પ્રત્યે ફરજ પસ્તીથી ખૂબ જ સુંદર ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. અગ્રણીઓના વરદ હસ્તે વિદ્યાર્થીઓને વિવિધ નિપુણ્યતા બદલ પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નાના ફૂલકાઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશતી શાળા સંકુલ કરરવથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું મનમોહક આયોજન શાળા પરિવાર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલનો 118મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. ચિતલ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટની તબીબ સેવા અને વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા મનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં 118મા નેત્ર નિદાન કેમ્પમાં અર્જનભાઈ મોહનભાઈ ધાનાણી તેમજ વજુભાઈ ભગવાનભાઈ ધોળાના સહયોગથી યોજાયો હતો. ઉદ્ઘાટન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ, જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ તેમજ મહિલા અગ્રણી વગેરે ઉપસ્થિત રહેલ હતા. આ કેમ્પમાં કુલ 80 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. 28 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ હતું. સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, સ્વયંસેવકોની સેવા યજ્ઞ ભવ્ય રીતે સંપન્ન થયું હતું. પછી તમને એવું કહે છે આને અડધો કલાક પછી બહાર કાઢી લેજો એટલે થઈ જશે. એવા કોઈ પ્રકારના અજાણ્યા વ્યક્તિઓ ઉપર કે કોઈના ઉપર ભરોસો નહીં કરવો. આ ખૂબ જૂની એમો છે, છતાં આજની તારીખે ઘણા માતાઓ બહેનો આનો ભોગ બને છે. એ આવે છે ત્યારે એ રીતે તમને વિશ્વાસમાં લે છે કે તમારે નથી આપવું તેમ છતાં તમે તમારા ઘરનું ઘરેણું આપી દેજો અને એવાને જ ટાર્ગેટ બનાવશે જેમાં વડીલ એકલા રહેતા હોય, જેના ઘરે બાળકો નહીં હોય, કોઈ જુવાન વ્યક્તિ નહીં હોય, દાદા દાદી માતા પિતા એકલા રહેતા હોય, એમના ઘરે જઈને આ રીતે ટાર્ગેટ બનાવતા હોય છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની નંદવન પ્રાથમિક શાળા ગામ મુજકો આમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મુજકુવા ગામની નંદવન પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ 2025 અંતર્ગત બાલવાડીમાં નવીન પ્રવેશ મેળવનાર બાળકોને કંકુ તિલક અને ચોકલેટ આપી ઢોલ નગારા સાથે શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળામાં દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ શાળાની બાળકો દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ચાલુ વર્ષે શાળામાં બાલ વાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને થેલા, શૈક્ષણિક કીટ અને કેન્ડલ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે આંગણવાડીના બાળકોને પણ કીટ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી નીતિનકુમાર રાઠોડે શાળાની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી અસર આપી હતી. ત્યારબાદ હાજર તમામ લોકોએ સામૂહિક રીતે પર્યાવરણ જાગૃતિ અંગે શપથ લીધા.
ત્યારબાદ એક પેડમાં નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ તમામ હાજર વાલીઓ અને SMC સભ્યો સાથે વાલી સભા યોજી. આમ ઉત્સાહભેર શાળામાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ સંપન્ન થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક શ્રી ચંદ્રપ્રભાબેન પટેલ તથા હર્ષદ કુમાર શર્મા દ્વારા કરાયું હતું. બંને મળી ગયા છે. આપણે જે ઓરડા મેં પહેલા પણ વાત કરી હતી 15મી 26મી કે જે સાહેબના લીધે આપણને ઓરડા મળ્યા છે, આપણે બધા નિમિત્ત છીએ, પણ એમણે આપણા માટે આંગળી કરી છે, તો એ સાહેબને આપણે ભૂલાય નહીં. એટલે આપણા ચેરમેન જે છે શિક્ષણ સમિતિ, એમને આપણે ખાતમુહૂર્ત કર્યું એ દિવસે કહ્યું કે તમારા હાથે જ લોકાર્પણ થશે. ઓબલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના કન્યા કેળવણી અને શાળા પ્રવેશો યોજાયો. શાળા પ્રવેશો શુભ પ્રારંભ માતા ભારત માતાની તસવીર સામે ધારાસભ્ય દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. શહેરના બાવડા ચોકમાં આવેલ સરદાર પટેલ ટાઉન હોલમાં આજે સવારે ધારાસભ્ય પાલડિયા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં યોજાયો શાળા પ્રવેશો. શાળાની સરકારી પ્રાથમિક શાળા, બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ અપાયો. તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાલડિયા, ચીફ ઓફિસર નીલમ ઘેટિયા, પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠા મોઢા કરાવી ગિફ્ટ અપાવી પ્રવેશ કરાયો હતો. સરદાર પટેલ ટાઉન હોલમાં વિદ્યાર્થી અને વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલ શાળા પ્રવેશો શહેરના કે સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. તાકે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વિદોએ પર્યાવરણનું રક્ષણ કરવું, જ્યાં ત્યાં કચરો ના ફેંકવો, વાહન સલામતી ચલાવવું તેના શપથ પણ લીધા હતા. આજે શાળા પ્રવેશોમાં બાલવાટિકામાં 122, આંગણવાડી 161 તેમજ ધોરણ 1માં 15 બાળકો મળીને કુલ 298 બાળકોને પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું. 25-26ના શુભ પ્રસંગે મને સ્વચ્છતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણું ઘર, શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે સ્વચ્છ રહી શકીએ છીએ. ગંદકી અનેક રોગ ફેલાવે છે. ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા તેવા અનેક રોગ ફેલાવે છે. આપણા પ્રધાનમંત્રી શ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે. તેનો મુખ્ય હેતુ છે કે આપણા દેશને સ્વચ્છ બનાવવાનો. તેના માટે આપણે આ પ્રસંગે સંકલ્પ કરીએ કે કચરો કચરા પેટીમાં નાખવો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, શૌચાલયનો ઉપયોગ કરવો, વૃક્ષ વાવી તેનું જતન કરવું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.